આ ટુકડા ખાવ મોરી માં મારું મન લાગ્યું ફકીરી. હું તો ટાઢા ટુકડા ખાવ મોરી માં મારું મન લાગ્યું ફકીરીમાં. હીરા ને મોતીની માળા મારે નવ જોઈએ. હું તો તુલસીની માળા પહેરું મોરી માં મારું મન લાગ્યું ફકીરીમાં. એટલે શારીરિક બલ, બૌદ્ધિક બલ, સંગઠિત બલવાળા આત્મબલવાળા પણ ટૂંકા પડે. એને આની નિજ મસ્તી જોઈને એમ થાય છે કે આવું જીવન આપણે કદી બનાવશું. પણ આત્મબલવાળા મહાપુરુષોને એમ નથી થતું કે હું બૌદ્ધિક બલ બનીને હું રૂપિયા બનાવું. સમય કેટલો બગડે. એને એમ થાય, એને એમ નથી થતું કે હું સંગઠિત બલ કરીને રાજકારણમાં જઈને રૂપિયા બનાવું. ઓય બાપા, કે શરીર અટું કરીને હું કાંઈક મહેનત કરું એમ. એને ખબર છે કે આ લોકોની દશા શું છે. ઓય બા, અંદર ખાને એ જાણે છે કે આ લોકો ઉપરથી જ મારા દીકરા થપ્પડ મારીને માલ લાલ મોઢું રાખે છે, બાકી કાંઈ વાતમાં માલ નથી. તો અહીંયા કઈ આવતા હોય. મહાપુરુષોના સંઘમાં રાજા મહારાજાઓ, ચક્રવર્તી સમ્રાટો, બીજ પૂર્ણિમામાં કેટલી ચિંતા હોય બધી આ છેટીઓ દૂર કરે. એના ભાઈબંધ ગ્રુપમાં બધું લહેર કરે ને ઘણી ખબર છે કે ભોગ ભગીના છે. ઘણા વર્ષો પહેલા બાપુ બીજને આગલે દી મને પૂછે, કોઈ પૂછે ને તો કેવું કાલે બીજ છે. તઈ તો આ બાપુએ ચાદર નહોતી ઉઠેલી, જમણવાર કે કાંઈ નહોતું. રામસાગર ઉપર ભજન ગાય 1-1.5 વાગે પૂરું કરી નાખતા. પ્રસાદી અહીં કોક લઈને આવ્યું હોય તો એ વેચી નાખવાની. પેડા કે હાકર કે જે કંઈ લેવું હોય, ચીની કાજુ, ચીની કાજુ, સિંગ લેવું તો એ પ્રમાણે. 500 રૂપિયા કોઈ દેતું નહીં. કોઈ 1 રૂપિયો આપતું નહીં, તે ભીખું જ હતા બધા. હજી એમ જ છે. પણ તોય હાલે. પછી આને બાપુએ ભાઈ અરુણ બાપુ મને પૂછે, ગોરધનભાઈ કાલે બીજ છે? કોઈ પૂછે? મેં કીધું કોઈ પૂછતું જ નથી. કોઈને જરૂર જ નથી બીજની. ત્યાં અહીંયા બે બેનું બા ને અમે 4-5 જણા હોય, એ ચોપડીમાં જોઈને 2-2 વાણી, 1-1 2-2 વાણી, ટાઈમ હોય તો 4, ઓછા માણસ હોય તો 4-4 વાણી, જાજા હોય તો 1-1 વાણી કરી અને 11:30 પોણા 12 ચા બનાવી અને 1:30 વાગે પૂરું કરી નાખવાનું. હવે તો બાપુના 1:30 વાગ્યા પછી તો જમાવટ થાય. અમુક 1:30 વાગે ને 2 વાગે તો આવે. પણ ત્યારે બેનુંની પણ તમે જો બ્રહ્મજ્ઞાન પ્રત્યેની નિષ્ઠા. ત્યાં હું આવતો ત્યારે એક ભાઈ એક દી સત્સંગમાં આવ્યા ને ચા પીધી, 2 માણસ. તો બીજે દિવસે એ ભાઈ 5 કિલો ખાંડનું આવડું પેકેટ લઈને આવ્યા. અને ત્યાં તો જૂનું હતું, આપણે ટાંકા માથે મૂક્યું. ત્યાં નીચે ટાંકો હતો ને એની માથે પતરું મૂકીને એની માથે ગેસ હતો. હા, જૂનું હતું ત્યાં. પછી પૂરું થયું ને એટલે જોશના બેને જોયું. એ કે મને ક્યાં ગોરધનભાઈ ખાંડ કે નહીં? મેં ઓલા ભાઈ લેવા હે. તો ઓલા ભાઈને બોલે કે અહીંયા આવો, ખાંડ તમે લેવા? તો કે આવું. એ ક્યાં પાછી લઈ જાઓ. તો કે મારે તમારે ચા પાણીમાં, એ કે ચા પાણીમાં કાંઈ નહીં, તમે પાછી જ લઈ જાઓ. એ કે તમે અમારી આત્મા જ્ઞાનની વાત તો જાણતા નથી ને, તમારી ખાંડ લઈને અમારે શું કરવું? પાછી જ લઈ જા તું. ઓલા ભાઈને ખાંડ પાછી આપી દીધી. બોલો તો કેટલી બ્રહ્મજ્ઞાનની નિષ્ઠા ગુરુ પ્રત્યેની. એમ અહીંયા આગળ કોક ભજનમાં, સત્સંગમાં કે ભજન હોય બીજ નથી, ત્યાં કોક 2-4 જણા અજાણ્યા કોઈ 1-2 આવી ગયા હોય તો આમ પાર્ટીશન હતું, એટલે રૂમમાં અડધો થઈ ગયો. એટલે જ્ઞાન લીધેલા શિષ્યો બાયણે બેઠા હોય અને ઓલા જે તબલાવાળા કે કોઈક આવી ગયા, મંજીરાવાળા બીજા કોઈ આવી ગયા હોય ને એને જ્ઞાન તો લીધું ને અંદર બેસી ગયા હોય. તો જોશનાબેન આ રૂમમાંથી નીકળે એટલે જોવે ને નજર આમ આવી જાય. તો ઓલાઓને કહે તમે બાયણે બેહો. ઓલા બહાર બેઠા નહીં બોલાવો. તો કે કાં? કે તમે આ વાતને જાણો છો? તમને બ્રહ્મજ્ઞાનની કંઈ ખબર, તમને કંઈ વિંધની ખબર નથી. કે બાયણે બેહો, આને બેહાડો.
તમે ક્યાં હાઈ લાવો હો કે કહી દે તમારે જ્ઞાન તો કે લેવું નથી, ખોટો છે ને. જ્ઞાન તો તમારે લેવું નથી. એટલે આટલી બધી નિષ્ઠા હતી એમ. એટલે આવી નિષ્ઠા મોઢે કહી દે તો ભાઈ ગમે એને મોઢે કહી દે. કારણ કે હરિગુરુ સંતો છે ને વ્યાસપીઠ ઉપરથી કોઈ પણ વક્તા ખોટું બોલવાના બે જ કારણ હોય. એક તો એને શ્રોતાઓ પાસેથી કાંઈ જોતું હોય ને તો ખોટું બોલવું પડે કે ભાઈ એક છાપરું કરી દેજો, ફલાણા ભાઈ તમે અહીંયા ગૌશાળા બનાવી દેજો, અહીં લાઇટનું કનેક્શન લેવડાવવાનું એ તમે લેવડાવી દેજો, આટલા થાળી વાટકા ગ્લાસને તપેલા મોકલી દેજો. તો શ્રોતાઓ પાસેથી કાંઈ જોતું હોય ને તો એને ખોટું બોલવું પડે. અને કાં કોઈ માથાભારે વ્યક્તિ આવ્યું હોય તો ખોટું બોલવું પડે, એનાથી બીજા હોય તો. કારણ કે મહાપુરુષોને કોઈ પાસેથી કાંઈ જોતું નથી ને એને કોઈનો ભય નથી તો ખોટું શું બોલે. શરીરને ગમે એટલું સાચવશું તો ટકવાનું નથી ને આત્મા કોઈથી મટવાનું નથી. તો બીક કેના બાપની? શરીરને લાખ કોશિશ કરો, ગમે એટલું નવડાવો ધોવડાવો, 1000 રૂપિયાના કિલો વાળા કાજુ બદામ ખવડાવો જાય નહીં. તોય ટકવાનું તો નથી જ. શરીરને ગમે એટલું લાલન પોષણ કરો તો ટકવાનું નથી ને આત્મા જઈ મટવાનું નથી. તો બીક કેના બાપની? આત્મા મટવાની હતી. આ ઘરે જઈને સીધા કપડાં કાઢીને નાહી લે, નાહીને પછી લુંગી પહેરીને હોય છે. આ તો હવે અહીંયા ઓય, આ એસી બધું શરીર તો- થઈ ગયું. હા બાકી છે ને આ જો આ વચ્ચેનો હું કર્યો ને ત્યાં એક પંખો હતો આદિ માનવના વખતનો, ખડખડાટ થાય. અહીંયા આડું પાર્ટીશન, અડધી હવે આ બાજુ અને અડધી આ બાજુ આવે. હા તમે 45 ડિગ્રી ગરમીમાં છે ને અહીં બેહી તમે ન ઓગો. હા એકવાર મારી આ કંઈક જમણવાર હતો ને મેં કીધું આ ટિફિન અહીંયા દેતો આવું તો મેં જઈને કીધું તું અહીંયા બે છે, જઈને કિશન બે. તો 5 મિનિટ બેઠા હતા તો પરસેવે રેપ જે મને કહે પપ્પા અહીંયા તો બે હતું તમે કેવી રીતે 3 કલાક ક્યાં બેહો? મને કે હું તો ગરમીમાં નીતરી રહ્યો, એ તો ઓલા જાડા કપડાં પહેરીને આવ્યો ફિટ પેન્ટ ચાલ તેન. હા એટલે આત્મામાં નિષ્ઠા થઈ જાય ને પછી દેહનો ભાવ રહેતો જ નથી. કારણ કે ગરમી કે ઠંડીની અસર પછી થતી નથી. એટલે આત્મનિષ્ઠ મહાપુરુષોની તો મહિમા જેટલી વર્ણવી એટલી ઓછી છે. એટલે સદગુરુ મહારાજને આપણે હૃદયથી પ્રાર્થના કરી હતી, બધા ગુરુ ભક્તો હરિભક્તો, કે આવીને આવી અમારી આત્મામાં નિષ્ઠા રહીએ, જે છે એમાં વધે, અને અમારા સંગમાં જે કોઈ આવે એને તમે મારા જ હૃદયમાં બોલી મને નિમિત્ત બનાવી અને એમની આત્મનિષ્ઠા મજબૂત થાય એવી તમે કરુણા કૃપા કરો. સતગુરુ મહારાજની. કૃષ્ણ, હા તમે આ પાડો તો 2 ભજનની ધૂન કરો. રાવ ને હવે અચોળો બોલે ક્યાં ગયો? સદગુરુ મહારાજ. હા ગાવ અચોળો ક્યાં ગયો? અચો મહારાજ બેટા અહીંયા આવો ને. સત્સંગ પહેલા તો અહીં પંખોય નહોતો. અહીંયા એક આ ઓલાની અંદર દોયડું લટકાડીને ક્ષેત્રથી રાખતા ને આમ વાંકી ખેંચતા ખેંચીને એટલે આમ પંખો હાલતો. એમાં 45 ડિગ્રી ગરમીમાં ઘણી વાર તો લાઇટ વહી જાય તે તો મોબાઈલ નહોતા, તો રૂમાલથી આમ આમ કરી કે બેઠા અમે. બોલો બોલો પછી હજુ બોલશે. મને લાગે લગન હરી ના